નારદજીએ સુંદર બોધ આપ્યો. યમુનાજીના કિનારે જાઓ, નારાયણની માનસી પૂજા કેવી રીતે કરવી નારદજી સમજાવે. બેટા, હું તને એક મંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આંખથી ભગવાનના દર્શન કરો, મનથી સ્મરણ કરો, જીભથી જપ કરો, ત્યારે કાનથી મંત્રના અક્ષરને સાંભળજો. જપ કરો ત્યારે કાનથી સાંભળજો, જપ કરો ત્યારે મનથી સ્મરણ કરો, જપ કરો ત્યારે આંખથી દર્શન કરો, સમાધિ લાગશે. બેટા, મારો આશીર્વાદ છે, 6 મહિનામાં તને ભગવાનના દર્શન થાય. ઉત્તાનપાદ રાજાને ખબર પડી મારો 5 વર્ષનો બાળક ઘર છોડીને વનમાં ગયો છે. ત્યાગમાં કેવી શક્તિ છે. ધ્રુવજી ઘરમાં રહ્યા હોત તો ઘરમાં ઝઘડો થવાનો. ધ્રુવજીએ ઘરનો ત્યાગ કર્યો, ધ્રુવજીનું તો કલ્યાણ થયું. આજે રાજાનું પણ કલ્યાણ થાય છે. અંદરની આંખ ઉઘડે છે. મેં આ શું કર્યું? 5 વર્ષનો બાળક, એનો મેં તિરસ્કાર. સુનીતિનો કોઈ અપરાધ નથી. આ શું છે? મને એવું બધું સમજાવ્યું. હું સુરુચિના આધીન થયો, મેં સુનીતિનો ત્યાગ કર્યો છે, મારી ભૂલ છે. સુનીતિ મહાન પતિવ્રતા છે, એનો કોઈ અપરાધ નથી, છતાં એને મેં ઘરમાંથી કાઢી. મારું મન સુરુચિમાં ફસાયું છે. 5 વર્ષનો બાળક બધું છોડીને વનમાં જાય છે. હું એક સ્ત્રીને છોડી શકતો નથી. હું સ્ત્રીનો દાસ બન્યો છું. ધિક્કાર છે. અંદરની આંખ ઉઘડે છે. આજે રાજાને સુનીતિના માટે પ્રીતિ થઈ છે, બહુ લાયક છે. ઘણા દિવસો પછી ઉત્તાનપાદ રાજા સુનીતિના ઘેર આવ્યા. તે સમયે સુનીતિ રડતી, બાળક વનમાં ગયો છે, એને ભૂખ લાગી હશે, એને કોણ આપશે? ભગવાનનો આધાર છે. એક દાસી આવીને કહ્યું છે, મહારાજ આવ્યા, મારા ઘેર કોઈ દિવસ આવતા નથી, કેમ આવ્યા છે? મારો દીકરો વનમાં ગયો છે, મને એવું લાગે છે મારો તિરસ્કાર કરશે, મને કઈક સંભળાવશે. ગભરાઈ છે, ધીરે ધીરે બહાર આવે છે. આજે રાજાના હૃદયનો પલટો થયો. સુરુચિમાં ફસાયેલો અતિ કામી વિલાસી ઉત્તાનપાદ આજે નથી. આજે એને સુનીતિ પ્યારી લાગે છે. મેં ભૂલ કરી છે. રાજા તો રાણીના ચરણમાં વંદન કરવા જાય છે. સુનીતિએ કહ્યું, આવું ન કરો, તમે મારા ભગવાન છો, હું તમારી દાસી છું. રાજાએ કહ્યું, તું દેવી છું, હું તને ઓળખી શક્યો નહીં. રડવા લાગ્યો. મારો ધ્રુવ ક્યાં છે? ધ્રુવ જ્યાં હોય ત્યાં મને તું લઈ જાઓ. મનમાં જે પાપ હતું તે બધું આંખમાંથી બહાર આવ્યું. મારો ધ્રુવ ક્યાં છે? સુનીતિ પતિદેવને સમજાવે છે, આવશે, તમે રડશો, ભગવાન કૃપા કરશે, ભગવાન એને બુદ્ધિ આપશે તો કોઈ દિવસ ઘેર આવશે. પ્રભુના આધારે મેં એને વનમાં મોકલ્યો છે. એ ક્યાં ગયો છે તે હું જાણતી નથી. આવશે. મારો એક દીકરો તો ઘરમાં છે, ઉત્તમ એ મારો દીકરો છે. એક દીકરો અમારી પાસે છે અને એક દીકરો ભગવાન પાસે ગયો. મને 2 બાળકો છે. સુનીતિના આંખમાં પ્રેમ છે. રાજાને સમજાય. નારદજીએ વિચાર કર્યો, ધ્રુવ મારો શિષ્ય થયો છે અને તે જમનાજીના કિનારે ભક્તિ કરે છે. એનો પિતા એક સ્ત્રીમાં ફસાયો છે. સંત જેને અપનાવે છે એના કુટુંબની પણ એમને ચિંતા થાય.
નારદજી રાજમહેલમાં આવ્યા, કુશલ સમાચાર પૂછે છે. રાજાએ કહ્યું, એક સ્ત્રીના કહેવાથી મેં પુત્રનો તિરસ્કાર કર્યો, મારો દીકરો ઘર છોડી ક્યારે આવશે? તમે જે કહેશો તે હું કરીશ. રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો છે, જેનું મન સ્ત્રીમાં ફસાયું છે, જે સ્ત્રીના આધીન રહે છે. તમારા જેવા કામી રાજાના હાથે કઈ થાય, તારા હાથે કઈ થવાનું નથી. એક સ્ત્રીનો પણ જે મનથી ત્યાગ કરી શકતો નથી. તું શું કરવાનો હતો? તારા હાથે કઈ થાય નહીં. મહારાજ આપ જે કહેશો તે કરી. કે 6 મહિના તારે દૂધ ઉપર રહેવું પડશે. જીભ જેની અતિ શુદ્ધ છે એનું જ મન પવિત્ર રહે છે. જીભનો મન સાથે સંબંધ છે. સાદું ભોજન કરવાથી જીભ સુધરે છે. બહુ ઓછું બોલવાથી જીભ સુધરે છે. જીભથી ભગવાનના નામનો સતત જપ કરે તો જીભ સુધરે છે. જેની જીભ બગડેલી છે એનું જીવન બગડ્યું છે. રાજાને કહ્યું 6 મહિના દૂધ ઉપર રહેવું પડશે. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવા. 6 મહિના પછી બાળક આવશે. રાજમહેલમાં ઉત્તાનપાદ રાજા ભક્તિ કરે છે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પવિત્ર જીવનનો આરંભ થયો. ધ્રુવજી યમુનાજીના કિનારે વનમાં ભક્તિ કરે છે. રાજા ઉત્તાનપાદ રાજમહેલમાં ભક્તિ. ચતુર્ભુજ નારાયણનું ધ્યાન, મહામંત્રનો સતત જપ કરે છે. જપ કરવાથી ધ્રુવજીના હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે. ભગવાનને નામથી પ્રગટ કરો. તમારા હૃદયમાં નારાયણ તો છે. હૃદયમાં નારાયણ હોવા છતાં જીવ દુઃખી છે. હૃદયમાં ભગવાન છે છતાં જીવ પાપ કરે છે. હૃદયમાં ભગવાન છે છતાં જીવ અજ્ઞાની છે. ભગવાનને નામથી પ્રગટ કરો. જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ ભગવાન પાપ કરતા અટકાવે છે. જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ ભગવાન દુઃખ દૂર કરે છે. હૃદયમાં નારાયણ હોવા છતાં જીવ દુઃખી છે. ભગવાનને નામથી પ્રગટ કરો. જગત ભગવાનના આધીન છે અને ભગવાન નામના આધીન છે. રૂપ પરતંત્ર છે, નામ સ્વતંત્ર છે. જ્યાં નામ છે ત્યાં ભગવાનને પ્રગટ થવું જ પડે છે. મહામંત્રનો સતત જપ કરતા હતા અને તેથી નારાયણનું સ્વરૂપ હૃદયમાં પ્રગટ થયું છે. જે ભગવાન નામથી પ્રગટ થાય એ ભગવાન દુઃખ દૂર કરે છે. જે ભગવાન નામથી પ્રગટ થાય છે જ આનંદ આપે છે. ધ્રુવજીને ભગવાનનો આનંદ મળ્યો છે. જગત ભગવાનમાં છે અને ભગવાન ધ્રુવજીના હૃદયમાં છે. જગતનો આધાર ભગવાન અને ભગવાનનો આધાર ધ્રુવ થયા છે. મધુરવનમ ભૃત્યાદિદૃક્ષયાગતા. ધ્રુવજીનું વજન ધરતીને સહન થતું નથી. દેવોએ ભગવાનની પ્રાર્થના કરી છે, બાળકને દર્શન આપો. પ્રભુએ કહ્યું, મહામંત્રનો જપ કરવાથી એના હૃદયમાં મારું સ્વરૂપ પ્રગટ થયું છે, એને તો દર્શન થાય છે. બાળકને જોવાની મને બહુ ઈચ્છા થાય છે. કોઈ કોઈ વખત ભગવાનને પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય છે. ધ્રુવજીને દર્શન આપવા માટે નહીં, ધ્રુવના દર્શન કરવા માટે ભગવાન. મધોરવનમ ભૃત્યાદિદૃક્ષયાગતા. ધ્રુવજીના સન્મુખ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. ધ્રુવજીની આંખો બંધ છે. ધ્રુવજીને નારાયણના દર્શન અંદર થાય. જેને અંદરનો આનંદ મળ્યો છે એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. અંદર નારાયણને પ્રગટ કરો. ધ્રુવજી આંખ ઉઘાડતા નથી. પરમાત્માએ લીલા કરી છે. ધ્રુવજીના હૃદયમાં
સતત મહામંત્રનો જપ કરવાથી જે નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે એ સ્વરૂપ અંતર્ધાન કરે છે. અંદર હવે નારાયણના દર્શન થતા નથી. બાળક ગભરાયો છે, મારી કઈ ભૂલ થઈ, ભગવાન દેખાતા નથી. આંખ ઉઘાડે છે, જ્યાં આંખ ઉઘાડી છે પ્રત્યક્ષ નારાયણના દર્શન થયા. જે નારાયણ અંદર દેખાતા એ જ બહાર છે. આજ મારા પિતા છે. ધ્રુવજી નારાયણના દર્શન કરે છે. નારાયણ પ્રેમથી ધ્રુવના દર્શન કરે છે. ચાર આંખ જયારે એક થાય છે. આજ મારા પિતા છે. બોલવાની ઈચ્છા તો છે, કઈ ભણેલા નહીં, શું બોલે? ભગવાનના હાથમાં જે શંખ છે એ વેદ તત્વ છે. જે ભગવાનને જાણે એ બધું જાણે. જે પરમાત્માને પ્રસન્ન કરે એ જગતને પ્રસન્ન કરે. ભગવાનને જાણ્યા પછી જાણવાનું કઈ બાકી રહેતું નથી. એક જન્મ નહીં, અનેક જન્મ લઈને કોઈ પુસ્તકોના પાછળ પડે. જ્ઞાનનો અંત આવતો નથી. જ્ઞાનની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શનમાં થાય. વડીલો જયારે પ્યાર કરે છે ત્યારે બાળકના ગાલને સ્પર્શ કરે છે. મારો દીકરો છે, બહુડાયો છે. પ્રભુએ ધ્રુવજીના ગાલને શંખથી સ્પર્શ કરે. સૂતેલા સરસ્વતીને જાગૃત કરે છે. ધ્રુવજીના બુદ્ધિમાં જ્ઞાન શક્તિ પ્રગટ થઈ છે. ભગવાનને જાણ્યા પછી જગતમાં જાણવાનું કઈ બાકી રહેતું જ નથી. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. સુંદર સ્તુતિ કરી. ગુરુજીએ કહ્યું છે, હું અજ્ઞાન બાળક છું, હું કઈ સમજતો નથી. તમને જે યોગ્ય લાગે એ મને આપ. પ્રભુએ આજ્ઞા કરી, કેટલાક વર્ષો સુધી રાજ કરો, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. ગુરુજીએ કહ્યું, તમારા દર્શન થયા નહોતા ત્યારે મારા મનમાં રાજા થવાની સૂક્ષ્મ વાસના હતી. આજે આપના દર્શન થયા, મને એમ થાય છે રાજાને રાજમહેલમાં શું સુખ છે? રાજમહેલમાં તો મચ્છર ને માકણ પણ રહે છે. એ સુખ ભોગવે છે. મને રાજમહેલનું સુખ તુચ્છ લાગે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે, મારે રાજા થવું નથી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું કે તને રાજા થવાની ઈચ્છા નથી, મારો દીકરો રાજા થાય તે જોવાની મને બહુ ઈચ્છા છે. તારે રાજા થવું પડશે. ધ્રુવજીએ કહ્યું છે, આપના દર્શન કર્યા પછી મારો પૂર્વજન્મ મને યાદ આવે છે. પૂર્વજન્મમાં મારી ભૂલ થઈ. હું ગંગા કિનારે તમારું ધ્યાન કરતો હતો. એક રાજા સુંદર રાણી સાથે ત્યાં આવેલો. મેં રાણીનું ચિંતન કર્યું. રાજાઓને કેવું સુખ મળે છે. વાસના પુનર્જન્મનું કારણ બને. પૂર્વજન્મમાં એક રાણીનું ચિંતન કરવાથી રાજકુટુંબમાં મારો જન્મ થયો. હવે હું રાજા થઉં, કોઈ રાણી સાથે લગ્ન થશે, ફરીથી મારું મન બગડી જશે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, જે મારા પાછળ પડે છે એના પાછળ હું પડું છું. હવે તારું મન બગડે નહીં. સુંદર રાણીઓ તારી સેવા કરે, આંખમાં મનમાં વિકાર આવશે નહીં. ભગવાન જેને બચાવે છે એ કામાધીન થતો નથી. માનવનું જ્ઞાન, માનવની બુદ્ધિ ભગવાનની કૃપાથી જ સફળ થાય છે. જ્ઞાની મૂર્ખ થઈ જાય છે. 5-10 મિનિટ માટે પણ પાપ કરે છે. મન બગડતા વાર લાગતી નથી.
ભગવાન જેને હાચવે છે, જે રાખે રઘુવીર, તે ઉબરે તે કાલમાં. હું તને હાચવીશ. શુદ્ધ દાણીઓ તારી સેવા કરે, આંખમાં મનમાં વિકાર આવશે નહીં. સ્ત્રી ભક્તિનું સાધન છે. સ્ત્રી ધર્મ પત્ની છે, સ્ત્રી કામ પત્ની નથી. હું તને હાચવીશ. ભગવાન જેને હાચવે છે એ જ કામાધીન થતો નથી. તારા પિતા તારી પ્રતીક્ષા કરે છે, હવે જલ્દી ઘેર જાઓ. ભગવાનની આજ્ઞા થઈ, ભગવાન અંતર્ધાન થયા છે. ધ્રુવજી ગામના બહાર બગીચામાં બેઠા હતા. રાજાને અનેક શુભ શકુન થયા છે. મારો દીકરો આવતો હશે એવું લાગે છે. રાજાનો એક સેવક બગીચામાં ફૂલ તુલસી લેવા ગયેલો ધ્રુવજીના દર્શન થયા. દોડતો ઘર રાજમહેલમાં આવ્યો છે. વધાઈ વધાઈ રાજકુમાર આવ્યા. રાજાને આનંદ થયો. ધ્રુવજીનું સ્વાગત કરવા માટે રાજા હવે વનમાં જાય છે. ગામના બહાર બગીચામાં બેઠા હતા. જે ભગવાનના પાછળ પડે છે એના પાછળ પાછળ જગત ચાલે છે. જે જગતના પાછળ પડે છે દુઃખી થાય છે. જે પ્રભુના માર્ગમાં આગળ વધે છે બધા એનામાં વિશ્વાસ રાખે છે. જેનો માર્ગ યોગ્ય નથી એને ભાઈ પણ સાથ આપતો નથી. પ્રભુના માર્ગમાં જે આગળ વધે છે એને બધા સાધુ સંતો સાથ આપે છે. પ્રકૃતિ પણ એને સાથ આપે છે. 6 મહિના પહેલા ધ્રુવજી પિતા પાસે આવ્યા હતા ત્યારે પિતાએ સામું જોયું નથી. આજે ધ્રુવજી બહાર બગીચામાં બેઠા છે, ત્યાં રાજા સ્વાગત કરવા જાય છે. જગતના પાછળ પડશો નહીં, પરમાત્માના પાછળ પડો. જે પરમાત્માના પાછળ પડે છે જગત એના પાછળ પાછળ ચાલે. ધ્રુવજીએ જોયું પિતાજીનો રથ દેખાય. 2 પાલખીમાં 2 રાણીઓ બેઠી છે. રાજા રથમાં બેઠા છે. પિતાજી આવે છે તે જોયું. ધ્રુવજી દોડતા ગયા, રથના આગળ સાષ્ટાંગ પ્રણામ કરે. સારથીએ કહ્યું છે રાજકુમાર આપને વંદન કરે છે, જેનો મેં તિરસ્કાર કર્યો. સાંભળ્યું છે નારાયણના દર્શન કરીને આવ્યો છે. આખું જગત એને વંદન કરે છે, એ મને વંદન કરે. મારા રથના આગળ સાષ્ટાંગ પ્રણામ કરે છે. રાજાએ સાંભળ્યું, રથમાં બેસી શક્યા નહીં. રથમાંથી પૂરી પડ્યા. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે. ધ્રુવ દેખાતા નથી. મારો ધ્રુવ ક્યાં છે? ધ્રુવજીએ પિતાજીના ચરણને સ્પર્શ કર્યો છે. તમારા ચરણમાં છે. બાળકને ઉઠાવી દીધો છે. પિતા પુત્ર એક થયા છે. હું લાયક નથી. હું ધ્રુવનો પિતા છું. ધ્રુવ કોઈ દિવસ મને નારાયણના દર્શન કરાવશે. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. ધ્રુવજીને ત્યાં જ રાજ્યાભિષેક કર્યો છે. ધ્રુવજીએ કહ્યું છે માતાઓને વંદન કરીને આવો કે જ્યાં બેટા તારી માં પ્રતીક્ષા કરે છે. ધ્રુવજીને યાદ આવે છે મારી માએ મને કહ્યું છે તારા પિતાને જે બહુ વાલી લાગે છે એને વંદન. ધ્રુવજી પ્રથમ ઉર્મણ માને વંદન કરે. મન શુદ્ધ હોય તો શત્રુ મિત્ર થઈ જાય. યસ્ય પ્રસન્નો ભગવાન ગુણૈરમૈત્ર્યાદિભિર્હરિઃ તસ્મૈ નમન્તિ ભૂતાનિ નિમ્નમ આપૈવ સ્વયં. ભગવાનના ભક્તો માર્ગથી જતા હોય પશુ પક્ષીઓ પણ પ્રેમ કરે છે. જેનું મન અતિ શુદ્ધ છે શત્રુ એનો મિત્ર થઈ જાય છે. સુરુચિના હૃદયનો પલટો થયો છે. આશીર્વાદ
સુનીતિમાં પ્રતીક્ષા કરે છે, મારો દીકરો છે, આવશે. દૂરતા આવ્યા છે, માને વંદન કરે છે. મારો બાળક મને વંદન કરે છે તે જોયું, માને આનંદ થયો. માએ ઉઠાવીને છાતી સાથે ગળું ભરાયું છે, મુખમાંથી શબ્દ નીકળ્યો નહીં, સ્તનમાંથી દૂધની ધારા. મારો દીકરો છે. મારી બહુ ઈચ્છા હતી મારો દીકરો મહાન ભગવદ ભક્ત બને, માની ઈચ્છા અનુસાર દીકરો થાય. માએ આશીર્વાદ આપ્યા છે. લોકો મારા ધ્રુવની કથા કરશે ત્યારે મારું પણ નામ લેશે, સુનીતિ માનો દીકરો. ધ્રુવજીને રાજ્યાભિષેક કર્યો છે. ધ્રુવજી રાજા થયા પછી ઉત્તાનપાદ રાજાએ ઘરનો ત્યાગ કર્યો છે. મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં જતા. સુનીતિ રાણીએ વિચાર કર્યો, હવે મારે ઘરમાં રહેવું નથી. એનો દીકરો રાજા થયો છે, એના માટે સુખના દિવસો આવ્યા છે. એ સુખ ભોગવવા માટે ઘરમાં રહી નહીં, મહાન પતિવ્રતા છે. પતિદેવના પાછળ પાછળ વનમાં જાય. ધ્રુવજીનું લગ્ન થયું છે. ધ્રુવજીના ઘેર 2 બાળકો થયા, કલ્પ અને વત્સર. ધ્રુવજીએ પોતાનો દીકરો વત્સરને ગાદીમાં બેસાડ્યો છે. ધ્રુવજી ગંગા કિનારે ભક્તિ કરવા માટે આવ્યા છે. શ્રી ગંગામાં મુક્તિ આપે છે. શ્રી યમુનાજી ભક્તિનું દાન કરે છે. બદ્રિકાશ્રમમાં ગંગા કિનારે આવ્યા છે. તમે ઋષિકેશથી સ્વર્ગાશ્રમમાં જાઓ ત્યારે માર્ગમાં ધ્રુવજીનો આશ્રમ આવે છે. એને તે દેશના લોકો ધ્રુવજીનો ટીલો ટીલો કે છે. લક્ષ્મીનારાયણનું સ્વરૂપ છે. ધ્રુવજી ત્યાં વિરાજતા. આજે પણ ત્યાં એક મોટો ચમત્કાર છે. કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરો. ઋષિકેશથી ઉપર જાઓ, કોઈ ઠેકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી. ગંગામાં વેગમાં દોડતા દોડતા જાય છે. કેરપુર જળમાં ઉભા થઈને સ્નાન કરવાની હિંમત થતી નથી. ધ્રુવજી જ્યાં બેઠા છે ત્યાં ગંગાજી અતિ શાંત છે. ધ્રુવજીના ધ્યાનમાં ભક્તિમાં વિઘ્ન ન થાય. ગંગાજીએ ત્યાં મૌન રાખ્યું છે. ધ્રુવજીના માટે જે મૌન રાખ્યું છે આજ સુધી મૌન. ઋષિકેશથી ઉપર જાઓ, કોઈ ઠેકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી. ધ્રુવાશ્રમમાં ધ્રુવજી ના માટે ગંગાજી શાંત થયા છે. આજ પણ શાંત છે. ધ્રુવજીની ભક્તિ બહુ વધી ગઈ. ભગવાનને ધ્રુવ વિના ગમતું નથી. ધ્રુવજીના માટે વિમાન આવ્યું છે. સંતોને વંદન કરી ધ્રુવજી વિમાનમાં બેસવા જાય છે. તે સમયે મૃત્યુદેવ ત્યાં આવેલા. મૃત્યુદેવે માથું નમાવ્યું. એક ચરણ મૃત્યુના મસ્તક ઉપર રાખે છે અને બીજો ચરણ જ્યાં વિમાનમાં રાખે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, ત્રણેય શરીરોનો ત્યાગ કર્યો. ભગવાનના જેવું તેજોમય દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. ધ્રુવજી વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે. ભક્તિમાં કેવી શક્તિ છે! ભગવાનના ભક્તો મૃત્યુના માથે પગ મૂકે છે. મૃત્યોર્મૂર્ધ્નિ પદં દત્વા આરુરોહાદ્ભુતંગ્રહ. વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે ત્યારે ધ્રુવજીને સુનીતિ માં યાદ આવી છે. આજે વિમાનમાં બેસીને વૈકુંઠમાં જઉં છું. હું નાનો હતો ત્યારે મારી માં મને કેવો સુંદર બોધ આપતી હતી. માના આશીર્વાદથી હું આજે વૈકુંઠમાં જઉં છું. માં યાદ આવે છે. બહુ દિવસ થયા માએ શરીર છોડ્યું છે. જીવાત્મા ક્યાં ગયો હશે? હું તો વૈકુંઠમાં જઉં છું. મારી માં ક્યાં છે? માં યાદ આવે છે.
ત્યારે ભગવાનના પાર્ષદોએ ધ્રુવજીને કહ્યું છે થોડી નજર ઉપર કરો. આપે માનો ઉદ્ધાર કર્યો છે. ઉપર નજર કરે છે. ઉપર એક વિમાન જતું હતું, જે વિમાનમાં સુનીતિ માં બેઠા હતા. પ્રભુના પાર્ષદો સુનીતિ માતાને સમજાવે છે, તમારો દીકરો મહાન ભગવત ભક્ત થયો. ધ્રુવને જન્મ આપ્યો. ધ્રુવજીએ તમને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવ્યા છે. પુત્રના વખાણ સાંભળે ત્યારે માને આનંદ થાય છે. મારો 5 વર્ષનો હતો ત્યારે એને સમજાવીને મેં વનમાં મોકલ્યો. મેં ધ્રુવને જન્મ આપ્યો, એને મને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવ્યો. મારો દીકરો મહાન ભગવત ભક્ત છે, તેથી હું વિમાનમાં બેઠી. મેં નારાયણનું ધ્યાન કર્યું નથી. મેં પ્રેમથી ભક્તિ કરી નથી. હું ધ્રુવની માં છું. મારા બાળકે મારો ઉદ્ધાર કર્યો છે. સુનીતિના પુત્રની પ્રશંસા સાંભળે છે. બાળકને જોવાની ઈચ્છા થઈ. બહુ દિવસ થયા એને મેં જોયો નથી, જોવાની ઈચ્છા છે. પાર્ષદોએ કહ્યું, થોડી નજર નીચે કરો. ઉપર વિમાનમાં સુનીતિમાં બેઠા છે, માં નીચે નજર કરે છે. ધ્રુવજી ઉપર નજર. માતા અને પુત્રના દૃષ્ટિનું મિલન થયું. ધ્રુવજીએ જોયું, મારી મા તો વિમાનમાં બેઠી છે. પાર્ષદો સમજાવે છે, માં પેલી આવે છે અને દીકરો પાછળથી આવે છે. આપે માનો ઉદ્ધાર કર્યો છે. ધ્રુવજી માને વંદન કરે. મારો દીકરો મને વંદન કરે છે તે જોયું છે. માએ 2 હાથ ઊંચા કર્યા છે. જય જયકાર થશે. ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી લોકો તારી કથા કરશે. ધ્રુવજી ભગવાનના ધામમાં ગયા. બધાને આનંદ થયો. બધાને વિશ્વાસ થયો, ભક્તિમાં કેવી શક્તિ છે. બધા રાજી થયા. નારદજીએ જયારે સાંભળ્યું ધ્રુવજી વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા, નારદજીને થોડું ખોટું લાગ્યું. મારો શિષ્ય મૃત્યુના માથે પગ મૂક્યો અને વૈકુંઠમાં ગયો. શિષ્ય તો વૈકુંઠ ધામમાં ગયો. આ ગુરુજી તો રખડ્યા જ કરે છે. મારા માટે ક્યાં વિમાન આવ્યું? નારદજીને એવું થયું, મેં કથાઓ ઘણી કરી, ગુરુના જેવી ભક્તિ કરી નથી. ભોજનની વાતો કરવાથી તૃપ્તિ થતી નથી. ભોજનની વાતો સાંભળવાથી તૃપ્તિ થતી નથી. ભોજન કરવાથી તૃપ્તિ થાય. મેં કથાઓ ઘણી કરી, ધ્રુવના જેવી ભક્તિ કરી નથી. નારદજી મહારાજ જ્યાં જાય ત્યાં ધ્રુવ ચરિત્રની જ કથા કરે. નારદજી ધ્રુવ ચરિત્રની કથા બહુ વિવેકથી કરતા. કોઈ દિવસ કથામાં એવું બોલે નહીં, ધ્રુવ મારો શિષ્ય છે, હું એનો ગુરુ છું, એવું બોલતા નહોતા. મારો શિષ્ય મારા કરતા પણ શ્રેષ્ઠ થયો છે. નૂનમ સુનીતે પતિદેવતાયા. નારદજી મહારાજ કથામાં તો સુનીતિ માના જ બહુ વખાણ કરે છે. સુનીતિ મહાન પતિવ્રતા હતા, તેથી એમનો દીકરો મહાન ભગવત ભક્ત થયો. ધન્ય છે સુનીતિ માતાને 5 વર્ષના બાળકને સમજાવીને ભગવાનના માટે વનમાં ભાગવતની માત કેવી. આજકાલની માતાઓ તો બાળકને રૂપિયા આપીને હોટલમાં ખાવા મોકલે છે, સિનેમા જોવા મોકલે છે. તારું કલ્યાણ. ખરાબ ચિત્ર જોવાથી જીવન બગડે છે, મન બગડે છે. એકવાર મન બહુ બગડી જાય કે મન જલ્દી શુદ્ધ થતું નથી. ધન્ય છે સુનીતિ માતાને બાળકને ભગવાનના માટે વનમાં મોકલે. કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે, ત્યાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો. દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ ત્યાં ગયા હતા. નારદજી મહારાજ પણ ત્યાં પધારેલા. પ્રચેતાઓના યજ્ઞમાં સંત સભામાં નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા કરી હતી. જે કથા વિદુરજી આપને મેં સંભળાવી. નારાયણ સરોવર અતિ સાત્વિક ભૂમિ છે, મન શાંત રહે છે.
મનમાં ખરાબ વિચાર આવતો જ નથી. નારદજીએ નિશ્ચય કર્યો, હવે હું ધ્રુવજીના જેવી ભક્તિ કરીશ. આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે નારાયણ પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા નારદજી તન્મય થયા છે. ધ્રુવ ચરિત્રની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી છે. જે વક્તા પ્રેમથી આ કથા વર્ણન કરે છે, જે શ્રોતા શ્રવણ કરે છે, શ્રી કૃષ્ણ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. ગોવર્ધન